जय हिंद मित्रों। પોલીસની ભરતી આવી ગઈ છે ત્યારે પોલીસ ભરતી માટે ટોપ 100 એમસીક્યુ આપણે લઈને આવ્યા છીએ, જેનો આ પાર્ટ 1 છે। આ એમસીક્યુ એવા છે જે તમને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે ખૂબ જ ઉપયોગી થશે, એટલે કે આખી ભરતી માટે આ પ્રશ્નો છે તે આપણે આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો જવાબ આવશે ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। અહીં તમે ફોટો પણ જોઈ શકો છો। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંયુક્ત બેઠક એટલે કે જોઈન્ટ સિટિંગની જોગવાઈ છે? 4 ઓપ્શન આપેલા છે। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપતા જજો, જેથી તમને કેટલું આવડે છે એ પણ તમને ખ્યાલ આવશે। અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 108માં સંયુક્ત બેઠકની જોગવાઈ કરેલી છે। 108 ઇમરજન્સી નંબર છે, એ રીતે પણ તમે યાદ રાખી શકો। એમ્બ્યુલન્સનો નંબર આપણો છે 108। સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવે? તો જ્યારે કાંઈક ઇમરજન્સી હોય ત્યારે બોલાવવામાં આવે છે, અથવા તો બંનેમાં મતભેદ થતો હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા આ જે જોઈન્ટ સિટિંગ એટલે કે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે। 108 યાદ રાખજો ઇમરજન્સી નંબર। બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયો ભાગ આવશે? સાચો જવાબ છે ભાગ 4, ઓપ્શન સી। ભારતીય સંવિધાનમાં અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કયા મૂળભૂત અધિકાર હેઠળ આવે છે? અસ્પૃશ્યતા નાબૂદી વારંવાર પૂછાતો આ અનુચ્છેદ છે, ખાસ યાદ રાખજો। અનુચ્છેદ 17માં આવે છે અને અહીં મૂળભૂત અધિકાર પૂછેલો છે, તો અધિકાર આવશે સમાનતાનો અધિકાર, ઓપ્શન એ સાચો જવાબ છે। અનુચ્છેદ આપણે અનુચ્છેદ 17 છે એ પણ યાદ રાખજો। મૂળભૂત અધિકારની વાત છે તો મૂળભૂત અધિકાર આપણા કેટલા છે? ટોટલ 6 મૂળભૂત અધિકાર છે। મૂળ બંધારણમાં 7 હતા, જેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો અને હાલ પૂછે તો 6 મૂળભૂત અધિકારો છે। ભારતીય બંધારણમાં કટોકટી એટલે કે ઇમરજન્સીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કટોકટીની જોગવાઈ શું જવાબ આવશે? સાચો જવાબ છે જર્મની। જર્મનીનું વેમર બંધારણ છે તેમાંથી કટોકટીની જોગવાઈ લેવામાં આવી છે। લોકસભામાં નાણાકીય બિલ કોની પૂર્વ મંજૂરીથી રજૂ કરી શકાય છે? જો લોકસભામાં નાણાકીય બિલ રજૂ કરવું હોય તો કોની મંજૂરી લેવી પડે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે, ઓપ્શન ડી। ભારતમાં મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ કઈ સમિતિની ભલામણ પર ઉમેરવામાં આવી? મૂળભૂત ફરજો કેટલી છે? 11 મૂળભૂત ફરજો છે। કઈ સમિતિએ તેની ભલામણ કરી હતી? તો જવાબ આવશે સ્વર્ણસિંહ સમિતિ, ઓપ્શન બી। રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ હોય તેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે, અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે જે આપણા રાજ્યપાલ છે તેને શપથ લેવડાવતા હોય છે, તો બંને યાદ રાખજો। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ બંધારણીય સુધારો થઈ શકે છે? બંધારણમાં સુધારો કરવા માટેનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 368, 368, જે આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલું છે, તો એ પણ યાદ રાખજો। રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? રાજ્યસભા એ કેન્દ્રનું ઉપલું ગૃહ છે, કાયમી ગૃહ છે, તે ક્યારે પણ ભંગ થતું નથી। જેમ લોકસભા છે તે 5 વર્ષે ભંગ થઈ જાય છે, પરંતુ રાજ્યસભા છે તે ક્યારેય ભંગ થતું નથી, તે કાયમી ગૃહ છે। પરંતુ તેના જે સભ્યો હોય તેની મુદ્દત હોય છે 6 વર્ષની। દર 6 વર્ષે એ રિટાયર થાય છે। આમ તો દર 2 વર્ષે 1/3 લોકો છે તે રિટાયર થાય છે અને 1/3 લોકોને પાછા રાજ્યસભામાં ભરતી કરવામાં આવે છે। ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત ભારતીય બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત જવાબ આવશે USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા। મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા?
જેમના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ? મહાગુજરાત આંદોલન. જવાબ આવશે ઇન્દુ ચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન સી. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ગઈ હતી. સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં કયા વિદેશી આક્રમક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? ભીમદેવ સોલંકી પ્રથમનું રાજ હતું. ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગ ચાલી રહ્યો હતો અને એવામાં ઈસવીસન 1026માં કોણ આવે છે? તો મહમૂદ ગઝનવી આવે છે અને સોમનાથ મંદિરને લૂંટે છે. ત્યારબાદ ભીમદેવ સોલંકીએ ફરીથી સોમનાથ મંદિર બનાવડાવ્યું હતું. ગુજરાતના કયા સ્થળેથી અશોકનો શિલાલેખ મળી આવ્યો છે? અશોકનો શિલાલેખ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. તો ગિરનારમાંથી જુનાગઢ સિટીની બાજુમાં આવેલો ગિરનાર પર્વત છે તેની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. બ્રાહ્મી લિપિમાં આ લખાયેલો શિલાલેખ છે. ભાષા પૂછે તો પાલી ભાષા. આની અંદર રુદ્રદામા અને અશોકનો શિલાલેખ આવેલો છે. ગુજરાત સલ્તનતનો કયો સુલતાન બગડેશ્વર તરીકે પણ ઓળખાતો હતો? બેગડો, બગડેશ્વર તેને કહેવાતો હતો. જવાબ છે મહમૂદ બેગડો, ઓપ્શન સી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ગુજરાતી પ્રમુખ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ગુજરાતી પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી, ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એઓ હ્યુમ દ્વારા 1885માં કરવામાં આવી હતી. લોથલમાંથી હડપ્પા સભ્યતાના કયા મહત્વના અવશેષો મળી આવ્યા છે? લોથલ આપણા ધોળકા તાલુકામાં આવેલું છે. જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લો. ભારતનું સૌથી જૂનું બંદર કહીએ તો એ છે લોથલ. જવાબ આવશે ડોકયાર્ડ એટલે કે બંદરના અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કયા દિવસે કરી હતી? દાંડી કૂચની શરૂઆત જવાબ આવશે 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી આ દાંડી કૂચની શરૂઆત થઈ હતી. ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે અહીંથી નીકળ્યા હતા. કથક નૃત્ય ભારતના કયા ક્ષેત્રનું શાસ્ત્રીય નૃત્ય છે? કથક જવાબ આવશે ઉત્તર ભારતનું. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં છે તે કથક નૃત્ય વધારે ભજવવામાં આવે છે અને કથક નૃત્યનો જન્મ પણ યુપીમાં જ થયેલો છે. દુર્ગારામ મહેતા ગુજરાતમાં કઈ સામાજિક સંસ્થાના સ્થાપક હતા? દુર્ગારામ મહેતા જવાબ આવશે માનવ ધર્મ સભાના સ્થાપક હતા, ઓપ્શન બી. મુગલ બાદશાહ અકબરે ગુજરાત વિજય કયા વર્ષે કર્યો હતો? ગુજરાત ઉપર વિજય ક્યારે મેળવ્યો હતો અકબરે? તો જવાબ આવશે ઈસવીસન 1573માં ગુજરાત પર વિજય મેળવ્યો હતો અને તેની યાદમાં બુલંદ દરવાજો છે તે બનાવડાવ્યો હતો. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનારનું શિખર કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ગોરખનાથ શિખર, જે સૌથી ઊંચું શિખર છે ગુજરાતનું. અને કયા પર્વત પર આવેલું છે? તો ગિરનાર પર્વત પર આવેલું છે. દત્તાત્રેય શિખર, કાલિકા શિખર, બંને શિખર અને ગોરખનાથ શિખર ત્રણે છે તે ગિરનાર પર આવેલા છે, પરંતુ સૌથી ઊંચું છે ગોરખનાથ શિખર. ભારતનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય કયું છે? તો તે છે આપણું ગુજરાત, ઓપ્શન સી સાચો જવાબ છે. ગંગા નદી ભારતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે? તો જવાબ આવશે ગંગોત્રી. ગોમુખથી તેઓ પ્રગટ થાય છે ગંગા નદી અને છેલ્લે પશ્ચિમ બંગાળમાં બંગાળની ખાડીમાં ભળી જાય છે. બંગાળમાં તેને હુગલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી નીચલો સ્તર કયો છે જ્યાં મોટાભાગની હવામાન પ્રવૃત્તિઓ થાય છે? જે વાતાવરણ રહેલું છે, હવામાન રહેલું છે તે નીચલા સ્તરમાં છે અને તેનું નામ શું છે? જવાબ આવશે ક્ષોભ આવરણ, જેને ટ્રોપોસ્ફિયર કહે છે, ઓપ્શન બી. રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો એક પ્રકારનો રેકોર્ડ છે.
10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે શપથ લીધા છે? ઓપ્શન બી. ભારતમાં સફેદ ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? વ્હાઇટ રિવોલ્યુશનના જનક જવાબ આવશે વર્ગીસ કુરિયન. અમૂલ ડેરીની સ્થાપનામાં અને સંચાલનમાં તેનો ખૂબ મોટો હાથ છે તે રહેલો છે. સફેદ ક્રાંતિના જનક તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કઈ નદી પર કાકરાપાર પરમાણુ ઉર્જા સ્ટેશન આવેલું છે? કાકરાપાર પ્રોજેક્ટ જવાબ આવશે તાપી નદી પર છે. એ સિવાય બીજો એક પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો એ પણ તાપી નદી પર છે. જેને પણ નામ આવડતું હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રણનું જહાજ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટ ગુજરાતના કયા વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળે છે? તો ઊંટ છે તે વધારે પડતું કચ્છના રણમાં જોવા મળે છે. કચ્છના રણમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે અને તેને રણનું જહાજ પણ કહે છે. સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી તેજસ્વી અને સવાર સાંજનો તારો ગણાય છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સૌથી ચમકતો ગ્રહ શુક્ર. ઊંધી દિશામાં ફરતો ગ્રહ શુક્ર. સૌથી તેજસ્વી અને સવારનો તારો પૂછે તો પણ શુક્ર, સાંજનો તારો પૂછે તો પણ શુક્ર. સૌથી મોટો ગ્રહ છે તે ગુરુ છે. સૌથી નાનો ગ્રહ બુધ છે અને લાલ ગ્રહ એ મંગળ છે. વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક ખાવડા સોલાર પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં નિર્માણાધીન છે? ખાવડા સોલાર પાર્ક જવાબ આવશે કચ્છ જિલ્લામાં બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન. ઓપ્શન સી સાચો જવાબ છે. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? સૌથી વધારે પાણીની ઘનતા જવાબ આવશે 4°C. ઓપ્શન બી. ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે જવાબદાર ગેસ કયો છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કાર્બન ડાયોક્સાઇડ CO2 એ જવાબદાર ગેસ છે. મનુષ્યના શરીરમાં લોહીનું ગંઠાવું કયા વિટામિનની હાજરીને કારણે થાય છે? જો એ વિટામિન હોય તો જ લોહી ગંઠાય છે. જવાબ આવશે વિટામિન કે. વિટામિન કે ઓછું હોય અથવા ના હોય તો કોઈ પણ જગ્યાએ લાગે ત્યારે ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થાય એ બંધ થતું નથી, એટલે કે લોહી ગંઠાતું નથી. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? ટેલિવિઝનની શોધ છે તે J.L. બેયર્ડે કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. હાસ્યવાયુ એટલે કે લાફિંગ ગેસ તરીકે કયો ગેસ ઓળખાય છે? હાસ્યવાયુમાં કયો ગેસ હોય છે? તો તેમાં નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે. N2O નાઇટ્રસ ઓક્સાઇડ લાફિંગ ગેસ ખાસ યાદ રાખજો. રક્તનું શુદ્ધિકરણ મનુષ્યના શરીરમાં કયા અંગમાં થાય છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. રક્તનું શુદ્ધિકરણ જવાબ આવશે કિડની એટલે કે મૂત્રપિંડમાં થાય છે. જો બંને કિડની છે તે ખરાબ થઈ જાય તો ડાયાલિસિસ કરી અને રક્ત છે તેને ચોખ્ખું એટલે કે શુદ્ધિકરણ કરવું પડે છે, જે ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય છે. ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે જે પૃથ્વીનું અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ કરે છે? સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તેને ઓઝોન સ્તર રોકી રાખે છે. ક્યાં આવેલું છે? તો તે સમતાપ આવરણમાં આવેલું છે. ઓપ્શન બી. ઈસરોનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? ઈસરો આપણી અવકાશીય સંસ્થા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને મુખ્ય મથક છે તે બેંગ્લોર ખાતે આવેલું છે. ઓપ્શન ડી. એન્ટીબાયોટિક્સની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? એન્ટીબાયોટિક્સની શોધ કોણે કરી? જવાબ આવશે અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી છે. ઓપ્શન બી. કમ્પ્યુટરનો મગજ એટલે કે બ્રેઇન ઓફ કોમ્પ્યુટર કોને કહેવામાં આવે છે? જવાબ આવશે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPUનું પૂરું નામ થાય છે. ચંદ્રયાન 3 મિશનના લેન્ડર અને રોવરના નામ શું હતા?
ચંદ્રયાન 3 જે આપણે ચંદ્ર પર ઉતાર્યું તેનું લેન્ડર અને રોવર બંનેનું નામ પૂછેલું છે. તો લેન્ડર હતું વિક્રમ અને રોવર હતું પ્રજ્ઞાન. તો બંને યાદ રાખજો, પૂછાઈ શકે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? જે આયોજન પંચ હતું તેનું નીતિ આયોગ કરવામાં આવેલું છે. નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. જે વડાપ્રધાન હોય તે જ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. જય હિન્દ સૂત્ર કોણે આપ્યું હતું? તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. જય હિન્દનું સૂત્ર પણ તેઓએ જ આપેલું છે. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે થઈ હતી? આરબીઆઈની સ્થાપના ઈસવીસન 1935માં થઈ હતી. આરબીઆઈનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? જે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. ભારતમાં આપણા ગુજરાતમાં આવેલી છે, નર્મદા નદી પર, સાધુ બેટ પર, અને તેની ઊંચાઈ છે તે 182 મીટર છે. જે આપણી લોકસભાની સીટો છે 182, તેના પરથી જ આની ઊંચાઈ પણ રાખવામાં આવી છે 182 મીટર. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો છે. ભારતનું પૂછે તો વડ, બીજા બી ઉપર આપેલું છે તે. ગુજરાતનું પૂછે તો આંબો. ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ભારતના પ્રથમ કાયદા મંત્રી જવાબ આવશે ડૉક્ટર BR આંબેડકર. 8મા વેતન આયોગ એટલે કે 8મું જે પગાર પંચ છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 8મા પગાર પંચના અધ્યક્ષ જવાબ આવશે રંजना પ્રકાશ દેસાઈ. ઓપ્શન ડી. ગોવા રાજ્ય કયા વર્ષે પોર્ટુગીઝોથી મુક્ત થયું? ગોવાને મુક્તિ ક્યારે મળી પોર્ટુગીઝોથી? ત્યાં પોર્ટુગીઝોનું શાસન હતું. જવાબ આવશે 1961માં. જે દરિયા કિનારાના આપણા સ્થાનો હતા ત્યાં બધામાં પોર્ટુગીઝોનું શાસન હતું. અંદર સાઈડ બધે અંગ્રેજો છે તે શાસન કરતા હતા. કયો દિવસ ભારતમાં સશસ્ત્ર સેના ઝંડા દિવસ તરીકે ઉજવાય છે? તો એ દિવસ છે 7 ડિસેમ્બર. ઓપ્શન સી. ભારતીય નૌકાદળમાં સામેલ થયેલું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ કયું છે? પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ બની ગયું છે INS વિક્રાંત. ઓપ્શન એ. કયું હતું? INS વિક્રાંત. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન એટલે કે વિષયોની યાદી આપવામાં આવ્યું છે? 3 યાદીઓ છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી અથવા તો સંયુક્ત યાદી. તો કઈ અનુસૂચિમાં છે? જવાબ આવશે 7મી અનુસૂચિમાં એનું વિભાજન આપેલું છે. બંધારણની વાત કરીએ તો મૂળ બંધારણમાં ફક્ત 8 અનુસૂચિઓ હતી. હાલ વર્તમાનમાં જે આપણું બંધારણ છે તેમાં 12 અનુસૂચિઓ છે. તો એ પણ યાદ રાખજો. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? જો અહીં બંને ગૃહોની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવી શકે છે, પરંતુ અધ્યક્ષતા કોણ કરે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ હોય તે જ આની અધ્યક્ષતા કરે છે. કયા બંધારણીય સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? પ્રથમ મતદાન કરવાની ઉંમર છે તે 21 વર્ષ હતી, તેને ઘટાડી દેવામાં આવી અને 18 વર્ષ કરવામાં આવી. કયો સુધારો હતો? 61મો સુધારો. 61મો બંધારણીય સુધારો. ત્યારથી મતદાનની ઉંમર છે તે 18 વર્ષ કરવામાં આવી છે. ભારતમાં કોઈપણ વ્યક્તિને ધરપકડના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી હોય તો તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ છે તે રજૂ કરવો પડે છે. શેમાં છે? અનુચ્છેદ 22માં તેની જોગવાઈ આપેલી છે. ઓપ્શન સી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ UCC ની જોગવાઈ છે? યુનિફોર્મ સિવિલ કોડ. જવાબ આવશે અનુચ્છેદ 44માં છે.
સમાન નાગરિક સંહિતા. જો લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો ગૃહની કાર્યવાહીનું સંચાલન કોણ કરે છે? લોકસભા છે તેના અધ્યક્ષ બહારગામ ગયા છે અથવા તો કોઈ પણ કારણોસર નથી હાજર તો ગૃહની કાર્યવાહીનું સંચાલન કોણ કરશે? તો જવાબ આવશે લોકસભાના ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર છે તે આનું સંચાલન કરે છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનું રક્ષણ કરનાર કોણ છે? આપણા મૂળભૂત અધિકારો છે તેનું રક્ષણ કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલત કરે છે અનુચ્છેદ 32 અનુસાર. અનુચ્છેદ 32ને ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યા છે. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યમાં કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટેનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 356 છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં અત્યાર સુધીમાં ટોટલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. ભારતીય બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવેલી છે? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જવાબ આવશે જાપાન દેશમાંથી લીધેલી છે. રાજ્યસભામાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે છે? વધુમાં વધુ કેટલા સભ્યો હોય? જવાબ આવશે 250 ઓપ્શન એ. પુનરુત્થાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? પુનરુત્થાનના પિતા જવાબ આવશે રાજા રામમોહન રાય ઓપ્શન સી. ગિરનાર પર્વત જૈન ધર્મ ઉપરાંત કયા હિન્દુ દેવતાના તીર્થસ્થાન તરીકે જાણીતો છે? તો જવાબ આવશે દત્તાત્રેય માટે જાણીતો છે જે હિન્દુ ધર્મના દેવતા છે. મહાત્મા ગાંધીએ ખેડા સત્યાગ્રહ જે 1918માં કર્યો તે કયા મુખ્ય કારણોસર કર્યો હતો? કારણ શું હતું ખેડા સત્યાગ્રહનું? જવાબ આવશે જમીન મહેસૂલ માફી માટે. પાક છે તે નિષ્ફળ ગયો હતો અને મહેસૂલ ચૂકવવાનું હતું જેના કારણે ખેડૂતોમાં રોષ હતો અને તેના લીધે ખેડા સત્યાગ્રહ થયો હતો. ચાંપાનેર પાવાગઢને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષે સમાવવામાં આવ્યું? ચાંપાનેર જવાબ આવશે 2004માં. ગુજરાતની પ્રથમ એવી સાઇટ કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય. ટોટલ કેટલી છે? તો 4 એવી સાઇટ્સ છે જેને સ્થાન મળેલું છે, જેની અંદર ચાંપાનેર, અમદાવાદ, રાણકી વાવ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્ય મુખ્યત્વે કયા પ્રકારના પક્ષીઓ માટે જાણીતું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય જવાબ આવશે યાયાવર પક્ષીઓ એટલે સ્થળાંતરિત પક્ષીઓ. દેશ અને વિદેશમાંથી પક્ષીઓ છે તે અહીં આવે છે. ગુજરાતનો દરવાજો તરીકે કયું શહેર ઓળખાય છે? આને હિન્દનું બારું તરીકે પણ ઓળખવામાં આવતું હતું. જવાબ આવશે સુરત ઓપ્શન સી. આનંદ મઠ નવલકથાના લેખક કોણ છે જેમાંથી વંદે માતરમ ગીત લેવામાં આવ્યું હતું? તો અહીં આનંદ મઠ નવલકથાના લેખક પૂછ્યા છે અને વંદે માતરમ ગીતના રચિતા એ પણ તમે કહી શકો. જવાબ આવશે બંકિમચંદ્ર ચેટર્જી ઓપ્શન બી. જનગણ મન હોત તો રવિન્દ્રનાથ ટાગોર આવે જે આપણું રાષ્ટ્રગાન છે જનગણ મન તેના લેખક રવિન્દ્રનાથ ટાગોર. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કયા ગવર્નર જનરલને ઓળખવામાં આવે છે? સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ છે? લોર્ડ રિપન ઓપ્શન બી સાચો જવાબ છે. ગોવા રાજ્ય કયા વર્ષે ભારતીય સંઘનો ભાગ બન્યું? ભારતમાં કયા વર્ષે ભળી ગયું? 1961માં જ ભળી ગયું હતું. ગુજરાતમાં ગરબા કયા તહેવાર દરમિયાન સૌથી વધુ પ્રચલિત છે? કયા તહેવારમાં ગરબા રમવામાં આવે છે વધુ પડતા? જવાબ આવશે નવરાત્રિમાં. 9 દિવસ સુધી ધૂમ મચાવવામાં આવે છે. હૃદયના ધબકારા નિયંત્રિત કરતું વિજ્ઞાનનું સાધન કયું છે? હૃદયના ધબકારાને નિયંત્રિત કરે જવાબ આવશે પેસમેકર ઓપ્શન સી સાચો જવાબ છે.
ડીએનએનું પૂરું નામ શું છે? ડીએનએ. જવાબ આવશે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડી એટલે ડીઓક્સીરિબો, એન એટલે ન્યુક્લિક, એ એટલે એસિડ. વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. બ્લડ ગ્રુપ એટલે કે રક્ત જૂથની શોધ કોણે કરી? જે આપણું લોહી છે, એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, તેની શોધ કોણે કરી? તો જવાબ આવશે કાર્લ લેન્ડસ્ટેનરે કરી હતી. ઓપ્શન સી. લોખંડને કાટ લાગવો એટલે કે રસ્ટિંગ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? લોખંડને કાટ લાગવો કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા? જવાબ આવશે ઓક્સિડેશન તેને કહે છે. ઓપ્શન એ, ઓક્સિડેશન. સોલાર સેલ કયા સિદ્ધાંત પર કામ કરે છે? સોલાર સેલ જવાબ આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર કામ કરે છે. ઓપ્શન બી. મનુષ્યના શરીરમાં વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? જો વિટામિન ડી ના હોય, ઓછું હોય તો કયો રોગ થાય? વિટામિન ડી છે તે આપણને સવારના તડકામાંથી મળે છે. જવાબ આવશે રિકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે, જે પગનો રોગ છે. બાયોગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? જે બાયોગેસ બનાવીએ છીએ છાણ અને મૂત્રમાંથી, તો તેમાં કયો ગેસ હોય છે? જવાબ આવશે મિથેન હોય છે. ઓપ્શન બી. સાઉન્ડ એટલે કે ધ્વનિનો વેગ કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે? ધ્વનિ, અવાજનો વેગ કયા માધ્યમમાં સૌથી વધુ હોય? જવાબ આવશે ઘન માધ્યમમાં, એટલે કે સોલિડ માધ્યમ હોય તેમાં સૌથી વધુ ધ્વનિનો વેગ હોય છે. વજન એટલે કે વેઇટનો એકમ શું છે? વજનનો એકમ જવાબ આવશે ન્યૂટન. ઓપ્શન બી. જો વજન સાંભળી અને કિલોગ્રામ કરીને આવવાનું નથી. વેઇટનો એકમ છે ન્યૂટન. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? લાલ ગ્રહ કયો છે? આપણે આગળ પણ વાત કરી ગયા. મંગળ ગ્રહ છે તેને લાલ ગ્રહ કહે છે. સૌથી ચમકતો ગ્રહ શુક્ર, સવાર સાંજનો તારો પણ શુક્ર. સૌથી મોટો ગ્રહ ગુરુ. શનિ છે તે વલયો ધરાવતો ગ્રહ છે. બેંકો દ્વારા રેપો રેટ કોના માટે નક્કી કરવામાં આવે છે? બેંક દ્વારા જે રેપો રેટ નક્કી કરવામાં આવે તે કોના દ્વારા નક્કી થાય છે? તો જવાબ આવશે અન્ય બેંકોને લોન આપવા માટે હોય છે. બીજી બેંકને લોન આપવી હોય, એક બેંક બીજી બેંકને લોન આપે તો તેના માટે રેપો રેટ છે તે લાગુ પડતો હોય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF નું વડુ મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ આવશે દાવોસ. સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું વડુ મથક આવેલું છે. ભારતમાં જીએસટી વસ્તુ અને સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો છે? પૂરું નામ પણ યાદ રાખજો. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થાય છે અને તે 2017માં લાગુ કરવામાં આવ્યો છે. ઓપ્શન સી. નેશનલ સાયન્સ ડે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જવાબ આવશે 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. ખેલરત્ન એવોર્ડનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? ખેલરત્ન, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હતું તેનું નામ હવે ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, જેને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે, મેજર ધ્યાનચંદને. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ પણ પૂછાય છે. WTOનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. વડુ મથકની વાત કરીએ તો તે જીનીવા ખાતે આવેલું છે. ઓપ્શન સી. ઓપેકનું મુખ્ય કાર્ય શું છે? ઓપેકનું મુખ્ય કાર્ય ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને કિંમત નિયંત્રિત કરવી તેનું મુખ્ય કાર્ય છે. ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ બિન ભારતીય કોણ હતા? નોન ઇન્ડિયન બિન ભારતીય પ્રથમ હતા ખાન અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે.
વર્ષ 2024-25માં ભારતમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ કયા ક્ષેત્રમાં આવ્યું છે? જવાબ આવશે સોફ્ટવેર અને હાર્ડવેરમાં સૌથી વધુ એફડીઆઈ આવ્યું છે. એફડીઆઈનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ગુજરાત સરકારે ગ્રામ્ય સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા માટે કઈ યોજના શરૂ કરી છે? તો તે યોજના છે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના. સ્વાસ્થ્ય માટે આયુષ્માન ભારત પણ છે, મુખ્યમંત્રી અમૃતમ પણ છે અને મુખ્યમંત્રી ગ્રામ વિકાસ યોજના પણ છે. પરંતુ નવી પૂછે તો સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના. કન્યા કેળવણી રથયાત્રા ગુજરાતમાં કયા મુખ્ય હેતુ માટે યોજાય છે? કન્યા કેળવણી રથયાત્રા. જવાબ આવશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે. ઓપ્શન સી. સમાજશાસ્ત્રમાં સામાજિકીકરણ એટલે શું? સોશિયલાઇઝેશન એટલે શું? જવાબ આવશે વ્યક્તિ દ્વારા સમાજના મૂલ્યો અને ધોરણો શીખવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ એટલે કે ગેસ આવેલો છે? આપણું જે વાતાવરણ છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં વાયુ કયો રહેલો છે? તો તે છે નાઇટ્રોજન. 78% જેટલો નાઇટ્રોજન વાતાવરણમાં રહેલો છે. 21% ઓક્સિજન છે અને બાકી બધામાં બીજા ગેસ આવે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલી છે? તો ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો, જ્યાં ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. ઇન્ટરપોલનું મુખ્ય કાર્ય શું છે? ઇન્ટરપોલનું મુખ્ય કાર્ય. જવાબ આવશે આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણમાં સહાય કરવી. ગોલ્ડન ફાઇબર તરીકે કયો પાક ઓળખાય છે? ગોલ્ડન ફાઇબર. જવાબ આવશે શણ એટલે કે જૂટ. જૂટને ગોલ્ડન ફાઇબર કહે છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ નેશનલ યુનિટી ડે ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવશે 31 ઓક્ટોબરના રોજ. સરદાર પટેલની જન્મ જયંતિ છે 31 ઓક્ટોબર, ત્યારે નેશનલ યુનિટી ડે યોજવાય છે અને રન ફોર યુનિટીનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ છે? 4 ઓપ્શન છે, ફોટો પણ છે. બીજો પ્રશ્ન 8મા વેતન આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 8મું પગાર પંચના અધ્યક્ષ. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.